તો મિત્રો ઘણા બધા લુખાવી એવા હોય છે જે લહેરી લહેરી કરવાનો સમય આવે ને ત્યારે ખૂણે ને ખાસ કે મોઢાની અંદરથી 1.5 ફૂટનો લાંબો જીભડો જે છે એ બહાર કાઢીને ગમે ન્યા ખૂણે ખાસ કે જે છે એ લબલબાવી લેતા હોય જીભડાથી, એટલે કે મોઢાનો ઉપયોગ જે છે એ કરી લેતા હોય છે. મોટો પોપટ જે છે એ મોઢામાં લઈ લેતા હોય છે અને પોપટને પણ આડા તેડા ખૂણે ખાસ કે જીભડો લગાવીને સૂહી લેતા હોય છે. મારે રોયા એલા આવું ન કરતા, કારણ કે જો તમારા મોઢાની અંદર જે કૂણી સાંભળી હોય ન્યા કટ લાગી ગયો હોય, બરાબર ને, અમુક લોકોને કબજિયાત રહેતું હોય ને તો એને કારણે ગેસ થતો હોય છે, ઊંધો ગેસ ચડે ને એટલે મોઢાની અંદર જે છે એ સાંદી પડી જતી હોય છે. એ સાંદીમાંથી જો લોહી નીકળતું હોય છે અથવા તો મોઢાની અંદર જે છે એ કૂણી સાંભળીમાં કોઈ જગ્યાએ જે કટ લાગી ગઈ છે ત્યાંથી લોહી નીહરતું હોય છે, અને જો તમે લહેર કરતી વખતે જીભડો લબાવીને ગમે ત્યાં સાંટી લેતા હશો અને જો એને કોઈ ઇન્ફેક્શન કે રોગ હશે અને એ તમારા મોઢાની અંદર જે સાંભળી જશે એ કટ થઈ ગઈ ત્યાંથી લોહી નીહરે છે, એ લોહીની હારે ઇન્ફેક્શન મિક્સ થઈ ગયું તો જિંદગી બરબાદ થાય મારા વાલીડાઓ. એટલે તમારે લહેર કરતા પહેલા સામેવાળાની હિસ્ટ્રી જાણી લેવાની છે કે રોયા તને કોઈ રોગ છે કે નહીં, મને રિપોર્ટ બતાવી દે પછી હું લહેર કરી. મારે એ પેલા ધંધીનો ન કરવાનો થતો, બરાબર ને. એવું ક્યાંય તમે ઘરની બહાર ક્યાંક કરવા જાઓ તો જાણી લેજો એમને મોઢામાંથી જીભડો કાઢીને નહીં લબલબાવી લેતા. હાવ આવું ન હોય, થોડુંક તો નોલેજ લો મારા લુખાઓ.